આડેસરની સૌથી મોટી ગણાતી બેંક ઓફ બરોડા બેંકમાં સ્ટાફ ખાતના કારણે ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મોટાભાગના ટેબલો ખાલી જોવા મળતા હોવાના કારણે ગ્રાહકોના સમયસર કામ થતા નથી અને ટલ્લે ચડે છે. આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. આડેસરની સૌથી મોટી ગણાતી અને ખાસ કરીને મહત્તમ ગ્રાહકો ધરાવતી બેંક ઓફ બરોડામાં સ્ટાફના અભાવે કામગીરી ખોરંભાતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. આમતક ન્યૂઝની ટીમે આજે બેંક ઓફ બરોડા બેંકમાં પડતાલ કરી ત્યારે સમગ્ર ઘટના સપાટી ઉપર આવી હતી. ખાસ કરીને બેંકના મોટા ભાગના જે ક્યુબિક્સ ટેબલો છે તે ખુલ્લા જોવા મળ્યા હતા. તેમાં કોઈ કર્મચારીઓ ફરજ પર હાજર નહોતા. મોટાભાગના કર્મચારીઓ અન્યત્ર કામમાં રોકાયેલા હોવાના કારણે ગ્રાહકોના કામ ટલ્લે ચડતા હોવાના ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતે આમતકની ટીમે મેનેજરનો સંપર્ક કરતા મેનેજરે જણાવ્યું હતું કે લાંબા સમયથી સ્ટાફની ખાત છે અને કેટલાક કર્મચારીઓ અન્યત્ર કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે ક્યુબિક ટેબલો ખાલી હોય છે. પરંતુ ખાસ કરીને પરિસ્થિતિ થાળી પાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. આવતા દિવસોમાં પરિસ્થિતિ થાળે પડી જશે અને ગ્રાહકોની કોઈ ફરિયાદ નહીં રહે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાની પણ બેંકના મેનેજરે ખાતરી આપી છે. પરંતુ હાલ જે વિડીયો સામે આવ્યા છે તેમાં ખરેખર લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો પરેશાની ભોગવતા હોવાના નજરે પડી રહ્યા છે.